નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ ચેટીચાંદ વિશે. એક એવો તહેવાર જે નવી શરૂઆત અને નવી આશાઓ લઈને આવે છે. જુઓ, આપણા ભારત દેશ તો તહેવારોનો દેશ છે, ખરું ને? અને આ બધા જ તહેવારોની વચ્ચે એક ખૂબ જ ખાસ તહેવાર છે ચેટીચાંદ, જે ખરેખર આનંદ અને શ્રદ્ધાનું એક જીવંત પ્રતીક છે. તો ચાલો આની ઊંડાણમાં જઈએ. આ તહેવાર છે નવી શરૂઆતનો, અને ખાસ કરીને કોના માટે? તો એ છે સિંધી સમુદાય માટે, જેઓ આ દિવસને પોતાના નવા વર્ષ તરીકે ઉજવે છે. તો મનમાં સવાલ થાય કે આ ચેટીચાંદ એ ખરેખર છે શું? વેલ, આ સિંધી સમુદાયનો મુખ્ય તહેવાર છે. એમ કહી શકાય કે એમના નવા વર્ષનો પહેલો દિવસ. આ એવો સમય છે જ્યારે બધું નવું લાગે છે. નવીકરણ, આનંદ અને સાચા દિલથી ભક્તિનો સમય. પણ આ તહેવારની પાછળ એક ખૂબ જ રસપ્રદ વાત જોડાયેલી છે. એક દિવ્ય શક્તિની વાત. ચાલો આપણે હવે જાણીએ ઝૂલેલાલની ગાથા, જેમને એક રક્ષક અને સાચા માર્ગદર્શક તરીકે પૂજવામાં આવે છે. તો પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આખરે સિંધી લોકોના રક્ષક છે કોણ? અને જાણો છો, આ સવાલનો જવાબ જ આપણને આ તહેવારના એકદમ મૂળ સુધી લઈ જશે. અને એનો જવાબ છે ભગવાન ઝૂલેલાલ. જી હા, એમને જ સિંધી સમુદાયના સંરક્ષક માનવામાં આવે છે. અને આ ચેટીચાંદનો દિવસ બીજું કંઈ નહીં પણ એમનો જન્મદિવસ છે. એવી માન્યતા છે કે એમણે પોતાના લોકોની રક્ષા કરી હતી અને એમને હંમેશા સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી. સારું, તો આપણે એ તો જાણ્યું કે આ તહેવાર કોની યાદમાં છે. પણ હવે સવાલ એ છે કે આ દિવસ ઉજવાય છે કેવી રીતે? ચાલો એની જે પવિત્ર વિધિઓ અને રિવાજો છે એના પર એક નજર કરીએ. આ દિવસે તો જાણે આખો સમુદાય એક થઈ જાય છે. ચારે બાજુ ભક્તિમય ભજન કીર્તનનો માહોલ હોય છે. શેરીઓમાં રંગબેરંગી શોભાયાત્રાઓ નીકળે છે અને જાત જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. અને હા, ઘરો અને મંદિરોમાં દીવાઓ પ્રગટાવીને આખું વાતાવરણ રોશનીથી ઝળહળી ઉઠે છે. પણ આ બધી ઉજવણીઓમાં એક વિધિ એવી છે જે ખૂબ જ ખાસ અને મહત્વની છે. અને એનું નામ સાંભળીને કદાચ ઘણાને સવાલ થશે કે આ બહેરાણા સાહિબ વળી શું છે? તો જુઓ, બહેરાણા સાહિબ એટલે એક પવિત્ર થાળી. આ થાળી તૈયાર કરીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે. એમાં શું શું હોય? તો એમાં હોય છે એક દીવો, સુંદર ફૂલો, પવિત્ર જળ અને ખાસ બનાવેલો પ્રસાદ. ખરેખર આ એક ખૂબ જ સુંદર અને ઊંડો અર્થ ધરાવતી વિધિ છે. હવે વાત કરીએ એવી વસ્તુની જેના વગર આપણો કોઈ પણ તહેવાર અધૂરો છે, બરાબર ને? ભોજન અને પરિવાર. તો ચાલો હવે આ ઉજવણીના સ્વાદિષ્ટ પાસા પર જઈએ. આ દિવસે તો ઘરોમાંથી મસ્ત સુગંધ આવતી હોય છે. ખાસ પરંપરાગત મીઠાઈઓ બને છે અને પછી એને મિત્રો અને પરિવારમાં વહેંચવામાં આવે છે. અને હા, એક ખાસ વાનગી છે તહરી. એ એક પ્રકારના મીઠા ભાત હોય છે. એનો પણ ભરપૂર આનંદ માણવામાં આવે છે. અને સાચું કહું તો આ તહેવારનો આખો સારાંશ આ એક જ વાતમાં આવી જાય છે કે લોકો પોતાના પરિવાર સાથે મળીને ખુશીઓ વહેંચે છે. અહીં ભોજન વહેંચવો એ ખાલી એક રિવાજ નથી, પણ એકબીજા સાથે પ્રેમ અને આનંદ વહેંચવાનો એક મોકો છે. તો આપણે વિધિઓ જોઈએ, ભોજનની વાત કરી, પણ હવે સૌથી અગત્યની વાત. ચાલો ચેટીચાંદનો જે સૌથી ઊંડો સંદેશ છે એને સમજીએ. એ સંદેશ છે એકતાનો અને એની પાછળ રહેલી ભાવનાનો. તો જો એક વાક્યમાં કહેવું હોય તો ચેટીચાંદ આપણને એકતા, પ્રેમ અને હંમેશા સારા કામ કરવાની પ્રેરણા આપે છે. અને એટલે જ આ ખાલી એક દિવસનો તહેવાર નથી, પણ સાચું પૂછો તો આ જીવનભર માટેનો એક મૂલ્યવાન પાઠ છે. અને જતાં જતાં એક સવાલ છોડતો જાઉં છું, જે વિચારવા જેવો છે કે આપણા પોતાના સમુદાયમાં એવી કઈ બાબતો છે જે ખરેખર એકતા અને સાચો આનંદ લાવે છે? આ સવાલ પર વિચાર કરતા આપણે આજની વાતને અહીં જ પૂરી કરીએ છીએ.